ગુંડાઓના મનમાંથી પોલીસનો ડર હવે સાવ ઉગડી ગયો છે કે પછી રાજકોટ પોલીસ હવે માત્ર નામની જ રહી છે? આ સવાલ એટલે થઈ રહ્યો છે કારણ કે રાજકોટમાંથી અવારનવાર એવી ઘટનાઓ સામે આવે છે જેમાં પોલીસની ક્યાંક ઢીલી નીતિ તો ક્યાંક છે હવે ગુંડા તત્વોમાં પોલીસનું નામનો પણ ખોફ ન હોય તેવા દ્રશ્યો સામે આવતા હોય છે। જે પોલીસ મથકેથી શહેરની સુરક્ષાના આદેશો છૂટતા હોય છે એ જ ગાંધીગ્રામ પોલીસ મથક પર ગઈકાલ રાતે બેબુકાની ધારી શખ્સોએ સોડા બોટલો છે તે ઝીકીને ખાખીની ગરિમાના લીરા ઉડાવી દીધા છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। અવારનવાર આપણે રાજકોટ પોલીસ છે તે સતત ચર્ચામાં આવતી હોય છે, વિવાદમાં આવતી હોય છે। ક્યાંક છે તેમની ઢીલી નીતિ તો ક્યાંક તેમના પર હુમલા, ક્યાંક ને ક્યાંક આવી રીતે રાજકોટ સહિત છે ગુજરાતની પોલીસ છે તે છે સવાલોના ઘેરામાં ક્યાંક ને ક્યાંક ફસાઈ જતી હોય છે। ત્યારે ગઈકાલે રાત્રે સમગ્ર રાજકોટમાં શાંતિનું વાતાવરણ હતું ત્યારે બેબુકાની ધારી શખ્સો છે ઘસી આવ્યા હતા અને ગાંધીગ્રામ પોલીસ મથકને નિશાન બનાવી જોરદાર સોડા બોટલો ફેંકી હતી। જાણે પોલીસને સીધો પડકાર ફેંકતા હોય તેમાં શખ્સો હુમલો કરી પલાયન થઈ ગયા હતા ત્યારે પોલીસ સ્ટેશનના પટાંગણમાં બોટલોના કાચના ટુકડા વિખારેલા જોવા મળ્યા હતા। ઘટનાની ગંભીરતાને જોતા ક્રાઇમ બ્રાન્ચ અને LCB ની ટીમો છે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા। જોકે આશ્ચર્યની વાત એ છે કે આટલી મોટી ઘટના બની હોવા છતાં ગાંધીગ્રામ પોલીસ મથકના PI સેજલ મેઘાણી છે મોડી સુધી પોલીસ સ્ટેશન પહોંચ્યા નહોતા। જાણવા મળ્યું છે કે PI કોર્ટની મુદ્દત પર હોવાથી હાલ યુનિવર્સિટી પોલીસ મથકના PI પાસે આ સ્ટેશનનું ચાર્જ છે। રાજકોટ પોલીસ જ હવે સુરક્ષિત નથી ત્યારે જનતા પોલીસ પાસેથી શું અપેક્ષા રાખશે તે સવાલો ઊભી કરતી આજે જે ઘટના સામે આવી છે। હું સૌપ્રથમ તો આપને દ્રશ્યો બતાવીશ જે 150 ફૂટ રિંગ રોડ પર આવેલું એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની બહાર ગઈકાલે રાત્રે છે તે બે બુકાનીધારી શખ્સો દ્વારા છે તે કાચની બોટલોનો ઘા કરી પોલીસ સ્ટેશન પર જે રીતે કહી શકાય કે કાચની બોટલોનો ઘા કરવામાં આવ્યા હતા અને પોલીસને છે તે આ પડકાર રૂપી જે કહી શકાય કે ઘટના સામે આવી છે। પરંતુ સદનસીબે જે રીતે ઘટના બની છે તેમાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ તેવા પણ અહેવાલ મળી રહ્યા છે। જે દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું માત્ર સમાચાર નથી પરંતુ પુરાવા સાથે રજૂ કરીએ છીએ કે આ પોલીસને એક પડકાર ફેંકનાર બાબત છે અને જે રીતે દ્રશ્યો જોઈ શકો છો કાચની તૂટેલી બોટલો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન બહાર છે તે જોવા મળી રહી છે। ત્યારે જે રીતે કહેવામાં આવે કે જે સુરક્ષામાં રહેશો, જે રીતે કહેવાય કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, આવા અનેક પડકારો ફેંકતી જે રીતે આપણે પોલીસ છે જે જનતાને સુરક્ષા અપાવે છે તે પોતે પણ સુરક્ષિત નથી એવા દ્રશ્યો સામે આવ્યા છે। પરંતુ હવે આ બાબતને લઈને પોલીસ કેવી તપાસ કરે છે તે પણ એક સવાલો ઊભા થઈ રહ્યા છે। સામાન્ય જનતા જે પોતાની સુરક્ષાની આશા રાખે છે તે પોલીસ મથક જ હવે સુરક્ષિત નથી રહ્યા। પોલીસ મથક પર જ હુમલો કરીને ગુનેગારોએ પોલીસની ધાક ઓછી થઈ ગઈ હોવાનો સંકેત આપ્યો છે। હાલ પોલીસ CCTV ફૂટેજના આધારે આ બુકાનીધારી હુમલાખોરોને ઓળખવા માટે તપાસ કરી રહી છે। પણ જ્યારે રક્ષક જ ભક્ષક બની રહેલા તત્વો સામે લાચાર દેખાય ત્યારે સમજવું કે રાજકોટમાં ગુંડારાજની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે। સોડા બાટલીના અવાજે ગાંધીગ્રામ પોલીસની ઊંઘ તો ઉડાવી દીધી પણ શું આ ઊંઘ કાયમ માટે ઉડશે? જે પોલીસના નામે ગુનેગારો થરથર કાપવા જોઈએ એ જ પોલીસ આજે બુકાનીધારીઓની બોટલો સામે રક્ષણ શોધતી જોવા મળી રહી છે। આ ઘટનાએ ચેતવણી છે કે જો હજુ પણ તમે જાગશો નહીં, પોલીસ જાગશે નહીં તો જનતાને ભગવાન ભરોસે રહેવું પડશે અને આવી જે ઘટનાઓ છે તે શેરી અને ગલીએ તમને જોવા મળશે। તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।